મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલી તાલુકાના દરોદ ગામમાં રામદેવ પીર મહારાજનો 14મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો। દરોદ ગામમાં આવેલ રામદેવ પીર મહારાજના મંદિરમાં 14મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। દરોદ ગામમાં રામદેવ પીર મહારાજ મંદિરના પાટોત્સવમાં ઘણા બધા માઈ ભક્તો જોડાયા હતા। પાટોત્સવમાં શોભાયાત્રા ડીજેના તાલ સાથે અને નગારાના નાદ સાથે ભવ્યથી ભવ્ય કાઢવામાં આવી હતી। આ પ્રસંગે ગામના યુવા ઉત્સાહી યુવકો દ્વારા શોભાયાત્રામાં રામદેવ પીરના નેજા સાથે વાજતે ગાજતે ડીજેના તાલ સાથે શોભાયાત્રા આખા ગામમાં પરિભ્રમણ કરીને નિજ મંદિરે પહોંચી હતી। ત્યારબાદ રામદેવ પીર મહારાજના મંદિરે શોભાયાત્રા પહોંચ્યા બાદ મંદિરના શિખર પર નેજા ચડાવવામાં આવ્યા હતા। મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો રામદેવ પીર મહારાજના મંદિરમાં દર્શન કરવા માટે લાઇનમાં જોડાઈ ગયા હતા। આ દિવસે મંદિરને સુંદર ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો તેમજ રંગબેરંગી લાઇટિંગ કરી અને રોશની કરવામાં આવી હતી। શોભાયાત્રા બાદ દરેક માઈ ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરીને રામદેવ પીર મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।